પોરબંદરના ઓડદર ગામમાં મહિલાને મનફાવે તેમ ભૂંડી ગાળો કાઢી હુમલાની ઘટના બની હતી, જેમાં બનાવ અંગે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ગત તારીખ 4/8/2022ના રોજ એક મહિલા દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવાઈ હતી કે સૌદાસ કેશ સાદિયા અને ભાવેશ ચન્ન સાદિયા દ્વારા ઓડદર ગામના આ મહિલાના ઘર પાસે જઈ આ મહિલા સાથે ઝઘડો કરી તેનું ગોડાઉન પકડી વિખોડિયા ભરી હુમલો કર્યો હતો અને મહિલાને બેઇજ્જત કરવાની વાત કરી હતી તેમજ તેને માર માર્યો હતો. જે મામલાનો કેસ ચાલી જતા પોરબંદરના બીજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પુરાવાના અભાવે બંને શખ્સોને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે પોરબંદરના ખ્યાતનામ વકીલ જેપી ગોહેલની ઓફિસ તરફથી એમ.જે. સિંગરખિયા, એન.જી. જોશી, એમ.ડી. જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા અને પંકજ બી પરમાર રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.